અને આજે પણ પ્રભુ તમે જીવંત ઈશ્વર છો અને એટલા માટે આજે તમે અમને દિલાસો આપો છો, આજે તમે અમને શાંતિ આપો છો, આજે પણ તમે અમારી સાથે રહેનાર ઈશ્વર છો. એના માટે અમે તમારો સર્વનો પ્રેમથી આવકાર કરવામાં આવે છે. હવે આ સમય આપણે પ્રભુના વચનો વાંચીએ. કોરિન્થીનો બીજો પત્ર તેનો 5મો અધ્યાય 1-10 કલમ અને અયુબનું પુસ્તક તેનો 14મો અધ્યાય 1-5 કલમ અને અન્ય શાસ્ત્રપાઠ આપણે વાંચીશું. બીજો કોરિન્થી 5મો અધ્યાય 1-5 કલમ દેવના આશીષ સાહેબ આપણા માટે વાંચી સંભળાવશે અને 6ઠી કલમથી 10મી કલમ સુધી રેવરન્ડ જેકબ સાહેબ આપણા માટે વાંચી સંભળાવશે. અને ત્યારબાદ અયુબનું પુસ્તક 14મો અધ્યાય 1-5 કલમ રેવરન્ડ સુરેશ સાહેબ આપણા માટે વાંચીએ અને સાંભળીએ. કરંથી અને બીજો પત્ર 5મો અધ્યાય 1-5 વચનો. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખેલું છે. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવા રૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દૈવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને અમે આ માંડવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નાગા ન દેખાઈએ. કેમ કે અમે આ માંડવામાં રહેતા ઓઝાને લીધે ખરેખર નિશાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ એમ તો નહીં, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ. હવે જેણે અમને એને અર્થે તૈયાર કર્યા તે દેવ છે. તેણે અમને આત્માનું બહાનું પણ આપ્યું છે. આમીન. માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. માટે અમે હિંમતવાન છીએ અને શરીરથી વિયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એમને વધારે પસંદ છે. એ માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ પણ તેને પસંદ પડે એવી ઉમેદ અમે રાખીએ છીએ. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂલું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાસ આગળ પ્રગટ થવું પડશે. જૂના કરારમાં અયુબનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને 1-5 કલમ. શ્રી જેનો મનુષ્ય એ કલ્પાયું અને સંકટથી ભરેલું છે એ ફૂલની પેટે ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે. વળી તે છાયાની પેટે જતું રહે છે અને સ્થિર રહેતું નથી. શું તું એવા ઉપર લક્ષ રાખે છે ને મને તારો પ્રતિવાદ બનાવે છે? જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું, પણ એવું બનવું અશક્ય છે. તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાની ગણતરી તારા હાથમાં છે. તે તેની હદ ઠરાવી છે એ તેને ઓળંગી શકશે નહીં. પ્રભુ તેના વચનોની આશીષ કરે. માથાને તમારી સ્તુતિ કરીએ છીએ. જીવનના દરેક સમયોમાં અને દરેક પરિસ્થિતિઓમાં પ્રભુ અમે અમારી દ્રષ્ટિ તમારા તરફ ઊંચી કરીએ છીએ. અને વિશેષ જ્યારે મરણ જેવા પ્રસંગો, સમયો, પરિસ્થિતિઓ અમારા પરિવારોમાં, અમારા વાલાઓમાં આવે છે, અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ અને અમારા દુઃખોના સમયની અંદર તમારા વચનો અમને દિલાસો આપે છે, અમને સાંત્વન આપે છે, અમને હિંમત આપે છે, બળ આપે છે, અમને નવી શક્તિ સામર્થ્યથી ભરે છે. અને એવા તમારા મહાન પવિત્ર જીવંત વચનો જ્યારે તમારા સેવક પ્રભુ એ વચનો લાવે, પવિત્ર આત્મા દેવ અહીંયા બેઠેલા એક એક વ્યક્તિને તમારા વચનોથી એમના હૃદયમાં સ્પર્શ થાય અને પિતા પરમેશ્વર દરેક લોકો દિલાસિત થાય અને તમારામાં જે આશા મળી છે
અહીંયાથી કોઈ જ બાબત ત્યાં જશે નહીં, ત્યાંથી કોઈ બાબત અહીંયા આવશે નહીં. એનો મતલબ કે પૃથ્વી પરના જે સંબંધોથી આપણે જોડાયેલા છે એ સંબંધો એ પૂર્ણ થઈ જવાના છે, એ ચાલુ રહેતા નથી. ત્રીજી બાબત, પૃથ્વી પર આપણે એવું જીવન જીવીએ છીએ અને એ જીવતા જીવતા બહુ જ મહેનત કરીએ છીએ, બહુ સંઘર્ષો કરીએ છીએ, ઘણી બધી આપણે બહુ જ મહેનત, તનતોડ મહેનત કરીને આપણે બધું એકઠું કરીએ છીએ, સંપત્તિ ભેગી કરીએ છીએ. કોઈકને અમુક પ્રકારની સંપત્તિ થાય, કોઈકને વધારે સંપત્તિ થાય, કોઈકને ઓછી થાય, અને એ સંપત્તિ સંબંધી આપણે વિચારીએ કે અમે બહુ કમાયા, અમે બહુ ભેગું કર્યું અને બહુ બધું કર્યું, પરંતુ જ્યારે મરણ થાય ત્યારે આ સંપત્તિ આપણી પાસે આવતી નથી. કશું આપણી પાસે આવતું નથી. આપણે યાદ રાખીએ, લુકની સુવાર્તામાં બીજા એક શ્રીમંતની વાત લખેલી છે, એ જીવ ખા પી અને આનંદ કર, પરંતુ રાત્રે જીવ લઈ લેવામાં. મોટી બેટરીમાં પ્રભુ આ દુઃખી પરિવારને દિલાસો અને સાંત્વન મળે માટે દૂર દૂરથી આવ્યા છે. પ્રભુ બધા પર તમારી કૃપા પાડે છે. આ દુઃખી પરિવારને, દીકરાઓને, કુટુંબને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ થોડા સમય પછી તેઓ એકલા હશે, પણ મારા દેવ તમારી કૃપા, તમારી હાજરી, તમારો અદૃશ્ય હાથ એ મારા ઉપર તમે રાખજો, એવી મારી પ્રાર્થના છે. તમારા દાસના મુક્તિ અમને શીખવામાં આવ્યું. એક ઘર, ગજબનું ઘર, સનાતન ઘર, એના અમે ભાગીદાર બનીએ. એના માટે જે કંઈ કરવું પડે એ બધું કરી લઈએ, એવી કૃપા તમે થવા દેજો, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુએ અમે ઘણી બધી તકલીફોમાં એ ઓપરેશનમાં બચાવી લીધેલા, અને આજે 2 ઓપરેશન સક્સેસ જતો, આ છેલ્લી કોઈ બીમારી નહીં, કોઈ માંદગી નહીં, અને એવામાં પ્રભુએ અમે ભૂલાવી લીધા, મંડળીની સાથે રહ્યા. તમારો ખાસ અમે આભાર માનીએ છીએ. અને અહીંના જે લોકલ જુવાનોએ તે દિવસે એમને જે માર્ગદર્શન આપ્યું કે બહારના આવેલા કોઈ ત્યાં આવશો જ નહીં, કેમ કે તમને રસ્તાની ખબર નહીં પડે, તકલીફ પડશે. અને 10-12 જુવાનો જ ગયા, એમણે દફન ક્રિયા કરી. તો જુવાનોનો પણ અત્યારે હું આભાર માનું છું, અને એમની એ ઉદારતાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજની આ ભજન સેવામાં હનુક સાહેબ, આરબીના સભ્ય અને આ ગામના ઠામણાના વતની, અને એમણે જે વચન આપ્યું, વચનને માટે આભાર માનીએ છીએ. આ ગામના પારક સાહેબો, રેવરન્ડ સરસ સાહેબ, રેવરન્ડ યોહાન સાહેબ અને શામસિંગ પી સાહેબ, તેઓ આવી શક્યા કુટુંબ સાથે. આશીષ સાહેબ પાછળ બેઠા છે, અને બીજા પારક સાહેબો છે, સુંદરપુરા ગામના પારક સાહેબ, જેકબ સાહેબ, અમિત સાહેબ અને રમેશ સાહેબ જેઓ સેક્રેટરી સાહેબ છે, તેમનો પણ અત્યારે અમે આભાર માનીએ છીએ. ઇનુભાઈ ને શાંતિલાલભાઈ ને સેમ્યુલભાઈ આણંદ ચર્ચમાંથી પણ તમે અમારા કુટુંબ પ્રત્યે દિલાસો આપવા માટે આવી શક્યા, અમારા સગાવાલાઓની સાથે, એ માટે આભાર માનીએ છીએ. ફરીથી ઈશ્વર પિતાનો આભાર માનતા દરેક ગામમાંથી જેઓ આવ્યા છે, તમારા સહકારને માટે અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. પણ અમે બહુ મોટી આશામાં આનંદ કરી શકીએ છીએ, એકબીજાને દિલાસો આપી શકીએ છીએ, એકબીજાને તમારા વચનોનું ઉત્તેજન આપી શકીએ છીએ. માટે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી લેવાને માટે પારક સાહેબે, હનોક સાહેબે જે આહવાન આપ્યું છે, તમારા વચનોથી વાત કરી કે મુક્તિની યોજના મરણ થાય ત્યારે એ બંધ થાય છે, અને જ્યાં સુધી અમારો શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી અમારી પાસે એ તક છે કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી લઈએ અને સદાકાળનું જીવન પામીએ અને બીજા મરણથી અમે બચી જઈએ. એ નર્ક, અગ્નિ અને ગંધક, તીવ્ર દુર્ગંધ અને ઘોર અંધકાર અને આખા જગતમાં અત્યારે જે કંઈ બધી સમસ્યાઓ છે, સમસ્યાનું સ્થાન, એ બધાથી અમે બચી જઈએ અને તમારી સાથે સદાકાળ જીવીએ, તમારામાં અમે આનંદ કરીએ.
ના ફોટા પાડ બનાવતા હોય તો હાલો બાબુભાઈ એ બોલશે નામ મારો તમારો છે કઈ વાટે તમારો